નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે। સુરતમાં લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી। આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ હત્યામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અજાણ્યા શખ્સોએ તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ઉપરાંત આ ઘટનામાં સંડોવાયેલા અફશાખ અને અભરા નામના 2 અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજસ્થાન સમાજના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા હતા। તેમણે આરોપીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ દરમિયાન કેટલાક લોકોએ આરોપીઓને દંડા વડે મારવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે થોડા સમય માટે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી। પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા પૂર્ણ કરી હતી। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।